અગિયારસ, નવરાત્રી, સોમવાર ઘણા લોકો નિયમિત ફાસ્ટિંગ કરતા હોય છે. રિલિજિયસ પોઈન્ટ ઓફ વ્યૂ આ ઇમ્પોર્ટન્ટ છે, પણ જે સ્ત્રીઓ પ્રેગ્નન્સી માટે પ્લાનિંગ કરી રહી છે તેમાં મેડિકલી સમજવું જરૂરી છે કે વારંવાર સ્ટ્રિક્ટ ફાસ્ટિંગ બોડીને સર્વાઈવલ મોડમાં મૂકી શકે છે અને તેમનું ઓવ્યુલેશન બંધ થઈ શકે છે. હું ડૉક્ટર પ્રણય શાહ, ડાયરેક્ટર એન્ડ ચીફ ફર્ટિલિટી કન્સલ્ટન્ટ, વેલસ્પ્રિંગ આઈવીએફ એન્ડ વુમન્સ હોસ્પિટલ, અમદાવાદથી. મારે ત્યાં એક પેશન્ટ હતી, ખૂબ જ રિલિજિયસ, વર્ષમાં લગભગ 40-50 દિવસ ફાસ્ટિંગ કરતી હતી. પીરિયડ એમના 3 થી 4 મહિના સુધી બંધ થઈ ગયા હતા. એમના રિપોર્ટ્સ કરાવ્યા તો થાઇરોઇડ નોર્મલ, પીસીઓએસ પણ ન હતું. ડાયગ્નોસિસ આવ્યું હાઇપોથેલેમિક એમેનોરિયા. તો એનું મિકેનિઝમ શું છે? જ્યારે બોડીને સતત કેલરી રેસ્ટ્રિક્શન મળે છે તો બ્રેઇનનો હાઇપોથેલેમસમાં સિગ્નલ આપે છે કે રિસોર્સિસ ઓછા છે, આ સમયે પ્રેગ્નન્સી સેફ નથી. એટલા માટે તે જીએનઆરએચ હોર્મોન રિલીઝ બંધ કરી દે છે. અને જીએનઆરએચ રિલીઝ બંધ થાય તો એફએસએચ અને એલએચ હોર્મોન્સ ઓછા થઈ જાય, અને એફએસએચ અને એલએચ હોર્મોન્સ બંધ થઈ જાય તો ફોલિકલ્સનો ગ્રોથ થાય નહીં, અને ફોલિકલ્સ ના હોય તો ઓવ્યુલેશન એટલે કે એગ છૂટું પડે નહીં. આ સીધી ચેન છે. બોડી વેઇટમાં 10% થી વધુનો ઘટાડો અથવા તો ક્રોનિક સિવિયર ફાસ્ટિંગ હાઇપોથેલેમિક એમેનોરિયા ટ્રિગર કરે છે. પણ બેલેન્સ શક્ય છે. ફાસ્ટિંગના દિવસે એડ્યુકેટ કેલરી જે પરમિસિબલ ફૂડ છે એમાંથી લઈ શકો, જેમ કે મિલ્ક, ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ. ઓકેઝનલ ફાસ્ટિંગ એડ્યુકેટ ન્યુટ્રિશન સાથે સેફ છે. પ્રોબ્લેમ ત્યારે થાય છે કે જ્યારે રિપીટેડ બેક ટુ બેક સ્ટ્રિક્ટ કેલરી રેસ્ટ્રિક્શન થાય. જો 2-3 મહિના સુધી પીરિયડ ના આવે તો એવા કેસીસમાં તમારે તરત ડૉક્ટરનું કન્સલ્ટ કરવું જરૂરી છે.